પોલિટિશિયનો છે ને એ ખાલી જબ્બો લાંબો પહેરીને વટ પાડવા વાળા લોકો હોય છે. પોતાની જાતને સમજે કે હું સર્વજ્ઞાની છું. આ જ્યારે મને થયું કે ગુજરાતમાં મેં બધા માજી નાણામંત્રીને બોલાયેલા કે તમારા મનમાં બજેટનું કંઈ રહી ગયું હોય તો તમે મને કહો. આ બજેટ મારું નથી, તમારી કલ્પના હોય ને તમારી પાર્ટીએ ના પાડી હોય તો મને કહો. નાણામંત્રીને મેં બોલાયેલા. ટ્રાન્સપરન્સી, સુરેશ મહેતા કહે કે આ ટેન્ડર મારે ચેક જાહેરમાં ચેક કરો, તમે કંઈ નીકળો તો મને કહો, તમે ના નીકળ્યું. એવી રીતે એટલા બધા એક્સપર્ટ લોકો ગુજરાતના. તો હું સિવિલ એન્જિનિયર નથી. આ રોડ આમ બનવો જોઈએ, બ્રિજ એટલે પણ તું નથી સિવિલ ડૉક્ટરનું ઓપરેશન, અરે તું ડાક્ટર નથી, તું આ નથી. તો મારા ગુજરાતમાં એગ્રીકલ્ચર કેવું હોવું જોઈએ, મારા ગુજરાતમાં ઇરિગેશન કેમ હોવું જોઈએ, મારા ગુજરાતમાં પોલીસ કેવી હોવું જોઈએ, મારા ગુજરાતમાં ફલાણું, આ બધામાં હું ગુજરાતને અમેરિકા લેવલે, યુરોપિયન કન્ટ્રીઝ લેવલે મૂકતો. મારું ગુજરાત એ ગુજરાત નથી, એ અમેરિકાને યુરોપિયન ડેવલપ કન્ટ્રીના લાઇનમાં હું મૂકવા માંગુ છું. માટે એવા એક્સપર્ટ લોકો કન્સર્ન ટુ ગુજરાત, ગુજરાતી જરૂર નહીં. શ્યામ પિત્રોડાના આગેવાનીમાં અહીં અપર હાઉસ નથી. આપણે ત્યાં રાજ્યસભા જવું હોય, અપર હાઉસના બદલે ગુજરાત અસ્મિતા સભા એ નામ આપીને મેં ભાષણ કર્યું કે હું મુખ્યમંત્રી છું, મને કંઈ ખબર નથી, તમે મને સમજાવો કે ગુજરાતનો વહીવટ કેમ કરાય. એ લોકોએ 15 ગ્રુપ બનાવ્યા. 15 ગ્રુપે ડાયરેક્શન આપ્યું કે આમ આમ આમ, એના લીધે આ સરકાર ચાલે છે.